ફ્રૂટ ફલાણા સમયે ખવાય ને ઢીકણા સમયે ન ખવાય એની લેક્ચરબાજી કરતા લોકોનો રાફડો ફાટ્યો છે. જમ્યા પછી ખાવ, સૂતી વખતે ન ખાવ ને ટાટિયા પોળા કરીને જ ખાવ. તો સાંભળી લો કે ફ્રૂટ 24 કલાકમાં ગમે ત્યારે ખાઈ શકાય છે. વિજ્ઞાન કહે છે ફ્રૂટ ખાવા માટે કોઈ એક જ પરફેક્ટ સમય જરૂરી નથી. ભગવાને આપણા પેટને એટલું સક્ષમ બનાવ્યું છે કે તે ખોરાક અને ફ્રૂટ બંનેને એક સાથે ખૂબ જ સારી રીતે પચાવી શકે છે. ફ્રૂટ સવારે ખાલી પેટે ખાવ, બે ભોજન વચ્ચે નાસ્તા તરીકે ખાવ કે પછી જમ્યા પછી ઝાપટે રાખો. આપણું પેટ તેમાંથી મળતા વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટને એક સરખી રીતે જ ગ્રહણ કરે છે. સમય બદલવાથી ફ્રૂટની પૌષ્ટિકતા બદલાઈ જતી નથી. શું તમે એમ માનો છો કે આપણા પેટમાં ટિફિનની જેમ નોખા નોખા ખાના હોય છે? પેલું દાળનું, બીજું ભાતનું, ત્રીજું રોટલીનું ને ચોથું સલાડનું? બિલકુલ નહીં હો ભાઈ. જ્યારે તમે કંઈ ખાવ છો ત્યારે કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ફેટ, ફાઈબર, ફ્રૂટ્સનો માવો એ બધું એક જ જગ્યાએ જાય છે. તેનું અલગ અલગ વિભાજન થતું નથી, બલકે પેટ ખૂબ જ શક્તિશાળી એસિડ અને એન્ઝાઇમ સાથે બધી જ વસ્તુઓને એક સાથે મિક્સ કરે છે. પછી તેમાંથી બનેલા અર્ધપ્રાચિત પ્રવાહીને ધીમે ધીમે નાના આંતરડામાં મોકલે છે ને સંયુક્ત રીતે પાચન ક્રિયા ચાલુ થઈ જાય છે. ટૂંકમાં ફ્રૂટને મતદાન વખતે લાગતી લાઈનની જેમ હાથમાં વોટર કાર્ડ લઈને રાહ જોવી પડતી નથી કે પેલા ગાંઠિયાનો વારો, પછી જલેબીનો વારો ને પછી ફ્રૂટનો વારો. એની ઉતે ખાવ તમારે મનગમતા ફળો જ્યારે તમને મન પડે ત્યારે. બસ ખાલી છાનામુના ફ્રીજમાંથી ચોરીને ન ખાતા. નમસ્કાર.